વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5માં ચુંબકીય તીવ્રતા અને મેગ્નેટાઇઝેશન વિશે ચર્ચા થઈ ગયા બાદ આજના લેક્ચરમાં આપણે ચુંબકીય ગુણધર્મો વિશે ભણવાનું છે. ચુંબકીય દ્રવ્યોના ગુણધર્મો, તેમાં 3 પ્રકારે જે છે એ જોવાનું છે આપણે: ડાયા, પેરા અને ફેરો. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક જે સિલેબસમાંથી રિમૂવ થઈ ગયા છે, પણ આપણે જે છે એ સ્ટડી કરવાના છે. ચલો, હવે પદાર્થના ચુંબકીય ગુણધર્મો. પદાર્થના ચુંબકીય ગુણધર્મો. એમાં પેલું ડાયામેગ્નેટિક. પેલું છે. પછી બીજો જે છે એ પેરામેગ્નેટિક છે. પેરામેગ્નેટિક. અને ત્રીજું છે ફેરોમેગ્નેટિક. ફેરોમેગ્નેટિક. તેમાં આપણે પહેલું જોઈએ ડાયામેગ્નેટિઝમ, એટલે કે ડાયામેગ્નેટિક. ચલો તો ડાયામેગ્નેટિકમાં જોઈએ. ચલો, ડાયામેગ્નેટિઝમ છે વિદ્યાર્થી મિત્રો, એ એક અપવાદ સ્વરૂપ છે. અપવાદ મીન્સ થોડું જે છે એ નવાઈ પ્રમાણે એવું એનું કામ છે. એવા અને એને જે છે એ આપણે ઘણા એવા એક્ઝામ્પલ છે જેનાથી તમને જે છે એવું લાગશે કે ભાઈ ડાયામેગ્નેટિઝમ છે એ તદ્દન વિરોધી છે, ચુંબકીનો વિરોધ કરે છે, એ પ્રકારનું દ્રવ્ય છે ડાયામેગ્નેટિઝમ. તો જોઈએ કે ડાયામેગ્નેટિઝમ છે એ શું છે. કે એવા પદાર્થો કે જે જેમને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી
નિર્બળ એટલે કે નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે અથવા તો આવા પદાર્થો ચુંબકથી અપાકર્ષણ થાય છે એટલે ચુંબકનું અપાકર્ષણ કરે છે અથવા તો ચુંબકથી એની ક્ષેત્રરેખા સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો એ પદાર્થને મૂકવામાં આવે તો એ એનો વિરોધ કરે છે. તો જોઈએ એની આકૃતિ. કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એની શું અસર થાય છે. તો આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે નોર્થ થી સાઉથ આ રીતે. હવે આ જે પદાર્થનો ટુકડો અહીંયા રાખેલો છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ડાયામેગ્નેટિક પદાર્થ છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધી જવાના કારણે આવી રીતે પુશ થાય છે, થોડી એના ક્ષેત્રથી દૂર જાય છે આવી રીતે, ટૂંકમાં એનો વિરોધ કરે છે એટલે બહાર તરફ ધકેલાય છે. એટલે કે જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર તરફ ધકેલાય છે. તો જોવો છો તમે આકૃતિ તરફ, આ જે છે એ ક્ષેત્ર રેખા આમ સીધી જવાના કારણે ઉપર તરફ ધકેલાય છે, બહાર તરફ ધકેલાય છે. એટલે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ સમાન ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે. એટલે જ અહીંયા લખેલું છે આપણે કે આવા પદાર્થો ચુંબકથી અપાકર્ષણ લાગુ પડે છે, અપાકર્ષાય છે. ચલો હવે ડાયામેગ્નેટિક પદાર્થ કયા એવા પદાર્થ છે ડાયામેગ્નેટિક પદાર્થ કે જે સમાન ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે. તો આપણે એવા પદાર્થના ઉદાહરણ લેવાના છે અને એના ઉપયોગો પણ જોવાના છે. અને આ અસર જે છે એ સૌથી પહેલાં કયા સાયન્ટિસ્ટે કીધેલી છે તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો એક્ઝામ્પલ ડાયામેગ્નેટિઝમના એક્ઝામ્પલ જોઈએ તો એના એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે. આ પોઈન્ટ મેઇન કરાવવાનું કારણ જ એ છોકરાઓ કે નીટની અંદર જે છે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ડાયામેગ્નેટિઝમ, પેરામેગ્નેટિઝમ ને ફેરોમેગ્નેટિઝમ, એની લાક્ષણિકતા તમને ખાસ ખબર હોવી જોઈએ. તો આપણે લાક્ષણિકતા જોઈએ છે કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરવું કે આ ડાયામેગ્નેટિક પદાર્થ છે. તો કે જો સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલું હોય તો એ વિરોધ કરે. પછી એના એક્ઝામ્પલ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એની શું અસર થાય છે તો એના એક્ઝામ્પલ જે છે એ ઘણીવાર પૂછાય છે. તો એ એક્ઝામ્પલ ખાસ કરવાના છે. એટલે બિસ્મથ, પછી કોપર, પછી લેડ, પછી સિલિકોન, લેડ એટલે કે સીસુ, પછી સિલિકોન, પછી નાઇટ્રોજન, આ બધા એક્ઝામ્પલ તમારે ખાસ યાદ રાખવાના છે. ભૂલ ન થાય, પેરામેગ્નેટિઝમમાં આ મિક્સઅપ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. સોડિયમ ક્લોરાઇડ,
સોડિયમ ક્લોરાઇડ. આ બધા જે છે એ ડાયામેગ્નેટિક પદાર્થ છે. ડાયામેગ્નેટિક પદાર્થ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે જે આ એક્ઝામ્પલ લખેલા છે ડાયામેગ્નેટિઝમના, તો આ તમને યાદી આવી ગયો છે કે આ જે એક્ઝામ્પલ આપેલા છે એ બધાય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવશે તો એ બધા જે છે એ સમાન ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે. ચલો ત્યારબાદ હવે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો તમે મૂકો તો કઈ રીતે થશે? જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આવા પદાર્થોને મૂકવામાં આવે, આવા એટલે કે ડાયામેગ્નેટિઝમ, આવા પદાર્થોને મૂકવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર એ પ્રબળથી નબળા તરફ ખસશે. પ્રબળ ક્ષેત્રથી નબળા ક્ષેત્ર તરફ ડિસ્પ્લેસ થશે, નબળા તરફ ખસશે. ચાલો પછી ડાયામેગ્નેટિઝમ જે પદાર્થ છે એ પરમાણુની પરિણામી ચુંબકીય ચાકમાત્રા જે છે એ કેવી હોય છે? તો કે શૂન્ય હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, ખાસ આવું પૂછાય છે. ચલો ડાયામેગ્નેટિક પદાર્થની પરિણામી ચુંબકીય ચાકમાત્રા અથવા તો ચુંબકીય ડાયપોલ ચાકમાત્રા શૂન્ય હોય છે. ખાસ યાદ રાખવાનું છે. અને બીજો પણ આ મેઇન એમસીક્યુમાં પૂછાય એવો ખાસ પોઈન્ટ છે, એટલે જ આપણે સિલેબસમાંથી કટ કરી લીધું, છતાંય આપણે કરીએ છીએ. ત્યારબાદ બીજી વસ્તુ કે જે કાય હતી, કાય એમ એટલે કે ચુંબકીય સસેપ્ટિબિલિટી ડાયામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી નાની અથવા તો હંમેશા કેવી હશે? ઋણ હશે. એટલે ઋણ જ હશે. નાની અમુક કિસ્સામાં હોય, બાકી ઋણ જ હશે. તો આ ખાસ ચલો ખાસ યાદ રાખવાનું છે, ડાયામેગ્નેટિક પદાર્થની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે એમ એ શૂન્ય થશે. શૂન્ય થાય તો જ વિદ્યાર્થી મિત્રો એ વિરોધ કરશે. જો કઈ રીતે થાય કે ભાઈ આ કોઈ એક ડાયામેગ્નેટિક પદાર્થ છે તો એને મેં સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે, તો આવી રીતે એનો વિરોધ કરશે, બહાર તરફ ક્ષેત્ર રેખા ધકેલશે આવી રીતે. તો એ
ક્યારે ધકેલે કે જે આ ડાયપોલ મોમેન્ટ છે ઉપર તરફ તો એનો વિરોધ કરતી હોય એવું ડાયપોલ મોમેન્ટ જે છે એ રચના થાય. એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ જે છે એ 0 થતી હોવી જોઈએ, તો જ જે છે એ સમાન ચુંબકીય ક્ષેત્રનો વિરોધ થાય. ચલો હવે આ જે ઇફેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, ડાયામેગ્નેટિઝમની ઇફેક્ટ છે એ કયા સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવેલી હતી? તો કે ડાયામેગ્નેટિઝમ અસર એ મિઝનર નામના સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવેલી હતી. વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલી છે. ચલો ક્લિયર. ચલો મિઝનર નામના સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવેલી છે. તો આ ખાસ અહીં સુધી આપણે ડાયામેગ્નેટિઝમમાં રાખીએ. હવે આપણે જોવાનું છે પેરામેગ્નેટિઝમનો ટાઈપ. વિદ્યાર્થી મિત્રો, ડાયામેગ્નેટિઝમ બાદ હવે આપણે જોવાનું છે પેરામેગ્નેટિઝમ એટલે શું, અને ઉપયોગો જો તમારે વિદ્યાર્થી મિત્રો જો હોય ઉપયોગો ડાયામેગ્નેટિઝમના, તો ઘણા બધા એના ઉપયોગો છે. જેમ કે મેગ્લેવ ટ્રેન છે, મેગ્લેવ ટ્રેન એ જમીનથી થોડી અમથી ઊંચાઈ ઉપર ચાલે છે, કારણ કે એ વિદ્યુત અને ચુંબકથી એ બંનેના સિદ્ધાંત એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પરથી ચાલે છે. અને એમાં ખાસ કરીને ડાયામેગ્નેટિઝમનો રોલ પ્લે થાય છે. અને મેગ્નેટિક લેવિટેશન પણ કહેવાય છે. મેગ્નેટિક લેવિટેશન એટલે મેગ્નેટિક લેવિટેશન એટલે કે સપાટીથી થોડું ઊંચે રહીને કોઈ પદાર્થ જે છે એ ફ્લોટ થાય, હવામાં તરતા હોય, એને લેવિટેશન કહેવાય. અને આ ચુંબકના કારણે જોવા મળે છે, એટલે મેગ્નેટિક લેવિટેશન. તો મેગ્નેટિક લેવિટેશનના સિદ્ધાંત પણ કામ કરે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મેગ્નેટિક લેવિટેશનના સિદ્ધાંત પર કામ કરે છે. મેગ્નેટિક લેવિટેશન છે એ શું છે? તો કે તમે યુટ્યુબમાં સર્ચ કરશો મેગ્નેટિક લેવિટેશન એટલે ઘણા બધા વિડીયો આવશે, અને એની અંદર એક વસ્તુ જે છે એ બોલશે ડાયામેગ્નેટિઝમ. તો એ આ પદાર્થો જે છે ડાયામેગ્નેટિઝમ એની અંદર જ આ લેવિટેશનની ઇફેક્ટ જોવા મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પેરામેગ્નેટિઝમ. ડાયામેગ્નેટિઝમ હવે આવશે પેરામેગ્નેટિઝમ. પેરામેગ્નેટિક પદાર્થ એની નોટ્સ જે છે આપણે લખવાની છે પેરામેગ્નેટિક પદાર્થની. પેરામેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિક પદાર્થ વિશેષ નોટ લખવાની છે. તો એની ડેફિનેશન લઈએ
કે એવા પદાર્થો કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની ચુંબકીય અસર એવા પદાર્થો કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની ચુંબકીય અસર નિર્બળથી પ્રબળ તરફ હોય છે. એટલે ચુંબકીય અસર જે છે એટલે ડાયપોલ મોમેન્ટ નિર્બળથી પ્રબળ તરફ સેટ થાય છે. એટલે ઓછા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. ઓમાં શું હતું? પ્રબળથી નિર્બળ તરફ, એટલે કે વિરોધ થતો હતો. એટલે પેરામેગ્નેટિઝમમાં સમાન ચુંબકીય ક્ષેત્રનો વિરોધ થતો નથી. હવે પેરામેગ્નેટિઝમ જે પદાર્થો છે એની ડાયપોલ ચાક માત્રા કેવી હોય છે? એના આયનોની ચાક માત્રા અથવા તો અણુની ચાક માત્રા કેવી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, પેરામેગ્નેટિઝમ જે દ્રવ્ય છે એની ડાયપોલ ચાક માત્રા છે એ કાયમી હોય છે, પરમેનન્ટ હોય છે. પેરામેગ્નેટિક દ્રવ્ય કે પદાર્થ ના અણુ કે આયનોની ડાયપોલ ચાક માત્રા ચુંબકીય ડાયપોલ ચાક માત્રા કાયમી હોય છે, એટલે કે પરમેનન્ટ હોય છે. એવા પદાર્થો કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની ચુંબકીય અસર નિર્બળથી પ્રબળ તરફ હોય છે. અને પેરામેગ્નેટિક દ્રવ્ય કે પદાર્થના અણુ કે આયનોની ચુંબકીય ડાયપોલ ચાક માત્રા કાયમી હોય છે. હવે એક આની જે છે આ એમસીક્યુમાં ખાસ યાદ રાખવાનો છે. હજી એક એમસીક્યુ માટેનો પોઈન્ટ છે કે એની તાપમાનની શું અસર જોવા મળે છે, કે આવા પદાર્થો કે પેરામેગ્નેટિઝમ ધરાવતા દ્રવ્યો ની તાપમાન પર શું અસર જોવા મળે છે. પણ એ પહેલાં આપણે એના એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે પેરામેગ્નેટિઝમ છે એના એક્ઝામ્પલ. તો એના એક્ઝામ્પલમાં એલ્યુમિનિયમ આવશે, પછી સોડિયમ એટલે Na આવશે, સોડિયમ. પછી આવશે કેલ્શિયમ એટલે 20મું તત્વ છે, Ca. પછી ઓક્સિજન એટલે O, એલ્યુમિનિયમ, સોડિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન અને કોપર ક્લોરાઇડ CuCl, કોપર ક્લોરાઇડ એ પેરામેગ્નેટિઝમ છે. અથવા તો એવું પણ કહી શકાય કે આ બધા તત્વો છે એની ડાયપોલ ચાક માત્રા કાયમી હોય છે. ખાસ યાદ રાખવાનું છે. અને ઓક્સિજનની તો આપણે વિદ્યાર્થી મિત્રો ઓમાં પણ જોઈ છે, H2O માટે ચેપ્ટર નંબર 2માં, કે આ બધા તત્વો છે એની ડાયપોલ ચાક માત્રા છે એ કાયમી હોય છે, પરમેનન્ટ હોય છે. તો આ એમસીક્યુ માટે ખાસ ઘણી વસ્તુઓમાંથી પૂછાય છે. એવું પણ પૂછાય કે આ નીચેના તત્વોમાંથી કયો તત્વ પેરામેગ્નેટિઝમ ધરાવે છે. તો તમારે એલ્યુમિનિયમ હોય તો પણ યસ કરવાનું છે, સોડિયમ હોય તો પણ યસ કરવાનું છે. અથવા તો એવું પણ પૂછાય કે નીચેના તત્વોમાંથી કયા તત્વો જે છે એ ચુંબકીય ડાયપોલ ચાક માત્રા ધરાવે છે અને કાયમી ચાક માત્રા ધરાવે છે. તો પણ આ જે તત્વો છે નામ લખેલા છે એક્ઝામ્પલ, એ તમારે ટીક માર્ક કરવાના છે. એકદમ સૂક્ષ્મ લેવલે વિદ્યાર્થી મિત્રો મહેનત કરો, તમે ટેક્સ્ટ બેઝ મહેનત કરો ડીપમાં થોડી,
તો નીટના પ્રોબ્લેમ જે છે એ તમારે ઘણા બધા સોલ્વ થઈ જાય. નીટનો પ્રશ્ન જે છે એ તમે આરામથી સોલ્વ કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે બધા તત્વો છે પેરામેગ્નેટિઝમના, એની તાપમાન સાથે શું અસર જોવા મળે છે? તો કે તાપીય અસર કેવી જોવા મળે છે એ જોઈએ. તાપીય અસર તો જોઈએ કે તાપમાનના કારણે શું અસર જોવા મળે છે. તો કે આ પરમાણુમાં લખવાનું, આ પરમાણુમાં સતત તાપીય આ પદાર્થોમાં સતત તાપીય અનિયમિતતા અથવા તો અનિયમિતતા ગતિના કારણે, એટલે અણુઓની અથવા તો જે તાપમાન ઉષ્મીય અણુઓ જે છે એની ગતિના કારણે તેમાં પરિણામી મેગ્નેટાઇઝેશન જોવા મળતું નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પરિણામી મેગ્નેટાઇઝેશન જોવા મળતું નથી. હવે પેરામેગ્નેટિક પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની જ દિશામાં ગોઠવાય છે. એટલે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, એટલે કે પેરામેગ્નેટિક પદાર્થને, એટલે કે આવા પદાર્થોને સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે, આવા પદાર્થોને સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે તે પદાર્થોની, એટલે કે પેરામેગ્નેટિક પદાર્થોની ડાયપોલ અથવા તો અણુની દિશા ક્ષેત્ર, એટલે કે બાહ્ય ક્ષેત્ર, જે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપો છો એ બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આવા પદાર્થોને જે છે એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે સેટ કરો તો એ દિશામાં જ સેટ થઈ જાય છે. હવે આ જે છે એ સમાન દિશામાં મેગ્નેટાઇઝેશન થઈ જાય છે આનું, તો આપણે જે છે એક ફોર્મ્યુલા જોયું છે, m બરાબર કાઈ એમ μ0 m. તો એનો મિનિંગ એવો થશે કે એની જે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે, એટલે કે કાયમ છે, એ આવા દ્રવ્યો માટે અથવા તો આવા પદાર્થો માટે, એટલે કે પેરામેગ્નેટિઝમ પદાર્થો માટે હંમેશા ધન મળે છે, અથવા તો શૂન્ય કરતાં મહત્તમ મળે છે, શૂન્ય કરતાં વધારે હોય છે, એટલે આને આમ પણ લખી શકાય, કાઈ એમ ગ્રેટર ધેન 0. ચાલો, તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી છે એ 0 કરતાં મોટી જ હશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કાઈ એમ એટલે વાત થઈ ગઈ એમ એક અચળાંક છે મેગ્નેટાઇઝેશન તીવ્રતા અને h વચ્ચેનો, m = કાઈ h. તો મેગ્નેટિક તીવ્રતા અને મેગ્નેટાઇઝેશન વચ્ચેનો
એક સંબંધ છે કે એ પરિમાણ રહિત છે. એ બધી વસ્તુ આપણે ચર્ચા કરી લીધી, પણ જે લોકો ભૂલી ગયા છે એના માટે નોટ્સ લખી દીધી છે, તો એ સમજી લે એમાંથી. ચલો, વિદ્યાર્થી મિત્રો, તો આ બધા પોઈન્ટ્સ જે છે એ તમારે યાદ રાખવાના છે ડાયામેગ્નેટિઝમના. ચલો, તો આ બધું જે છે એ તમારે બુક્સમાં લખવાનું છે. ભલે સિલેબસમાંથી કટ થયું હોય, પણ આપણે નીટના ડેડિકેશનથી, કારણ કે એમાં કોઈ ટોપિક જે છે એ કટ નથી થયા, એમાં તો સંપૂર્ણ કોર્સ છે. હજી સુધી કોઈ એવું ડિક્લેરેશન નથી થયું કે આટલો જે છે એ ક્રાઇટેરિયા સિલેબસનો રાખેલો છે. તો આપણે એવી જ રીતે કરશું કે મેજોરિટી થિયરી જે છે એ તમારે આવી જાય. જે નીટમાં ન પૂછાય એવી હોય એવી જ થિયરી જે છે આપણે નહીં લઈએ, જે સિલેબસમાંથી કટ કરેલી છે. બાકી મેજોરિટી જે છે એ આપણે બધા પોર્શન લેવાનો છે. તો આ ચેપ્ટર પણ આપણે આખું જ લીધું છે. ભલે આમાંથી 30-40% પોર્શન નીકળી ગયો છે. એટલે ખાસ જે છે એ આપણે કન્સેપ્ચ્યુઅલ જે છે એ ક્લિયર હોવું જોઈએ. અને આ લેવાનું બીજું પણ રીઝન છે કે જે કાયમી ચુંબકો છે અને એને સમજવા માટે આ બધા પોઈન્ટ્સ જે છે એ ક્લિયર કરવા જરૂરી છે. એટલે તો આ બધી નોટ્સ જે છે એ લખી નાખજો. આળસ કરવાની નથી કોઈ પણ પ્રકારની. તો MCQ પૂછાવાની ઘણી બધી સંભાવના છે આમાં. અને તમારી ટેક્સ્ટબુકમાં જો બેઝિક વસ્તુ કરવી તો પાછળ એક કોષ્ટક આપેલું છે. એમાં કાયમ શું છે, પછી મેગ્નેટાઇઝેશન કેવું મળે, તીવ્રતા કેવી મળે, એનો એક આખું જે છે એ બ્લોક છે. બ્લોક તમે વાંચી લેજો તો પણ એમાંથી ઘણા MCQ થઈ જશે.